નમસ્તે દર્શક મિત્રો, મારું નામ છે સત્ય મહેતા અને હું તમારી સાથે લાવી રહ્યો છું કરિયર કાઉન્સેલિંગની એક્સક્લુઝિવ સિરીઝ કરિયર્સ વિથ સત્ય મહેતા. આ સિરીઝની નીચે હું તમને ભારત અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ટ્રેન્ડિંગ કરતા અલગ અલગ ન્યૂ એજ કરિયર ઓપ્શન્સ વિશે માહિતીઓ આપીશ. તમને એવું લાગશે કે આ બધી માહિતીઓ તો ઇન્ટરનેટ ઉપર બહુ જ આસાનીથી અવેલેબલ છે, શા માટે હું આવો પ્રયત્ન લઈ રહ્યો છું? કરિયર કરવું, કરિયર પરસ્યુ કરવું અને ડિગ્રી પરસ્યુ કરવીમાં બહુ જ મોટો ફરક હોય છે અને આ જ બધા અલગ અલગ માન્યતા, ગેરમાન્યતા અને મિથને ડિબંક કરવા માટે હું લાવી રહ્યો છું મારી વિડીયો સિરીઝ જેનું નામ છે કરિયર્સ વિથ સત્ય મહેતા. આજે હું કરિયર કાઉન્સેલિંગની વાતો શરૂ કરતા પહેલા કરિયર કાઉન્સેલિંગ, કરિયર્સની આસપાસ ચાલતા અમુક ભ્રમણાઓ, અમુક લઘુગ્રંથિઓ હટાવવા માંગીશ અને એ સાથે જ આપણે આ વેબ સિરીઝ કે આ વિડીયો સિરીઝનો પહેલો એપિસોડ ચાલુ કરશું. આપણે જોયું હશે શિયાળાની સિઝન આવતા આવતા જ અમુક લારીઓ ઉપર નવનીતમ ફળો આવતા લાગે છે. મોસંબીઓ 100 રૂપિયાની 4 કિલો, સંતરા 100 રૂપિયાના 5 કિલો આવા મળતા થઈ જશે. આજકાલ ડિગ્રીઓની પણ આવી જ હાલત છે. ડિગ્રીઝ કમોડિટીઝ છે. તમે અલગ અલગ દુકાનો ઉપર જાશો તો અલગ અલગ ડિગ્રીઓ મળતી રહેશે. BBA, BA, BCom, BTech, BCA, BSc કે પછી બી, આ બધી ડિગ્રીઝ હોલસેલના ભાવ ઉપર મળતી હોય છે. જી હા, ઘણીવાર મને વાલીઓ પૂછતા હોય છે કે કઈ ડિગ્રી કરવી સારી, તો હું તમને ફરીથી કહી દઉં છું, ડિગ્રીઝ કઈ કરવી સારી કે ડિગ્રીઝ કઈ સારી એવું કોઈ દિવસ હોતું નથી. બધી જ ડિગ્રી સારી છે, બધા જ કરિયર સારા છે, ડિગ્રીઝમાં ક્યારે અપ એન્ડ ડાઉન આવતા નથી. રાઈટ? તો આજે મને થોડીક પેલી જે ભ્રમણાઓ દૂર કરવી છે એ છે ડિગ્રીઝની આસપાસની ભ્રમણાઓ. ઠીક છે, મોટી મોટી યુનિવર્સિટીઝ છે, મોટી મોટી કોલેજીસ છે, સેમ ડિગ્રીઝ અલગ અલગ નામોથી વેચવાની ચાલુ કરી નાખી છે. જી હા, વેચવાની ચાલુ કરી રાખી છે. એ માટે થઈને જો કોઈ તમને એવું કહેતું હશે કે બીટેક બીઈ કરતા સારી વાત છે કે પછી BCA BSc IT કરતા સારું છે કે BBA ઓનર્સ BBA કરતા સારું છે કે BCom ઓનર્સ BCom કરતા સારું છે, તો હું તમને ફરીથી કહી દઉં, સેમ ટુ સેમ ડિગ્રી, સેમ ટુ સેમ સિલેબસ અલગ અલગ નામથી માર્કેટમાં વેચવામાં આવે છે. અને હું આ દાખલા કે ઉદાહરણ સાથે કહીશ તમને. એક કોલેજ છે મુંબઈમાં જેનું નામ છે KJ સોમૈયા, જે હવે સોમૈયા વિદ્યા વિહાર યુનિવર્સિટીના નામે બહુ જૂની જાણીતી મુંબઈ યુનિવર્સિટીની કોલેજ. હવે ત્યાં એક MBA પ્રોગ્રામ ચાલે છે. એવો ને એવો એક પ્રોગ્રામ એ લોકો PGDM ચલાવે છે, એવો ને એવો એ લોકો એક પ્રોગ્રામ PGPM ચલાવે છે. હવે તમને એવું થતું હશે કે આ ડિગ્રી અલગ છે. ના, એવું જરાય નથી. આ બધી ડિગ્રી સેમ જ છે. યુનિવર્સિટીની અમુક અફિલિએશન ઇસ્યુઝના કારણે એ લોકો એક માસ્ટર ડિગ્રીની જગ્યાએ PGDM નામની ડિગ્રીઝ આપતા હોય છે, જેનો મતલબ MBS થતો હોય છે. 2 વર્ષનો પ્રોગ્રામ હોય છે અને AICTE દ્વારા અપ્રુવડ હોય છે. જેવી રીતે વેસ્ટ ઇન્ડિયામાં BCom ડિગ્રીનો પ્રચલન છે. તમે જાણીને આશ્ચર્ય થશે, મહારાષ્ટ્ર જતા જ એ ડિગ્રી BAF એટલે કે બેચલર્સ ઓફ એકાઉન્ટિંગ અને ફિનાન્સના નામે વેચાતી હોય છે. તો શું આ બંને ડિગ્રી અલગ છે? ના, એ બંને ડિગ્રી સેમ જ છે. ઓલમોસ્ટ સિલેબસ પણ એક જ જેવો છે. ફરીથી એવી જ એક વાત કરીશ, ઇન્ટરેસ્ટિંગ ડિગ્રી, બહુ જ પોપ્યુલર ડિગ્રી વેસ્ટ ઇન્ડિયામાં, જેનું નામ છે BBA. BBA ને માર્કેટમાં BBA, BMS, BMM, BBM, BA ઇન અપ્લાઇડ મેનેજમેન્ટ, BBA ઓનર્સના નામથી વેચવામાં આવે છે. તો પ્લીઝ જરા પણ કન્ફ્યુઝ ન થજો, આ બધી ડિગ્રી સેમ જ છે. આમાં ભણાવવામાં આવતો સિલેબસ ઓલમોસ્ટ 80 to 85% દરેક યુનિવર્સિટીમાં સેમ હોય છે. 15%નો ફરક તો બે જોડા ભાઈ બહેનોમાં હોય છે. આ તો ડિગ્રીઓ છે. ઘણીવાર વાલીઓ મારા પાસે આવીને કહેતા હોય છે કે સર બેચલર ડિગ્રી કઈ કરવી સારી, માસ્ટર ડિગ્રી કઈ કરવી સારી? તો હું આજે એક ફરીથી ક્લેરિટી આપી દઉં બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી લઈને. બેચલર ડિગ્રી એટલે એ ડિગ્રી જે 12મા પછી કરવામાં આવે છે. પહેલા જે 3 વર્ષની ડિગ્રી હોતી હતી, નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP 2020 ના એપ્લિકેશન પછી લગભગ ભારતમાં તમામ ડિગ્રી 4 વર્ષની થઈ ચૂકી છે. અને માસ્ટર ડિગ્રી એટલે કોઈ પણ બેચલર ડિગ્રી લીધા પછી કરવામાં આવતી બીજા 2 વર્ષની ડિગ્રી. ભારતમાં હવે તમારે બેચલર ડિગ્રી કરવી હોય તો 12th પાસ હોવું કમ્પલસરી છે. માસ્ટર ડિગ્રી કરવું હોય તો ગ્રેજ્યુએશન એટલે કે બેચલર ડિગ્રી હોવી કમ્પલસરી છે. ઘણીવાર મને લોકો પૂછે કે કેવી ડિગ્રી કરાય, તો બહુ જ સીધો સાદો આનો જવાબ છે. બેચલર ડિગ્રી ઇઝ ઓલવેઝ ફોર લર્નિંગ, માસ્ટર ડિગ્રી ઇઝ ઓલવેઝ ફોર અર્નિંગ. અને આમાં ક્યારે ગેરસમજ થવી ન જોઈએ. એટલે કે બેચલર ડિગ્રીમાં જેટલા વધુ વિષય, જેટલા વધુ સબ્જેક્ટ્સ, જેટલા વધુ કો-કરિક્યુલર એક્ટિવિટીઝ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, એક્સપોઝર, એક્ટિવ ઇવેન્ટ્સ, સર્વિસીસ કરવા મળશે, એટલી વધુ મજા છે, એટલું બધું શીખવાનું છે. કારણ કે બેચલર ડિગ્રી પછીનો ઉદ્દેશ્ય ક્યારે જોબ હોતો નથી. while master degree is always for earning. માસ્ટર ડિગ્રી પછી હંમેશા પ્રાઇમરી ઓબ્જેક્ટિવ હોય છે કે આના પછી હું મારા પ્લેસમેન્ટ્સ લઈશ, જોબ કરીશ. એટલે માસ્ટર ડિગ્રી ક્યારે પણ કેઝ્યુઅલી લેવામાં નથી આવતી. માસ્ટર ડિગ્રી પછીનો એકમાત્ર ઓબ્જેક્ટિવ હોય છે અર્નિંગ, એટલે કે તમે કરિયર ચૂઝ કરશો. રાઈટ? તો આ ફરીથી એક ગાંઠ બાંધી લો.
બેચલર ડિગ્રી ઇઝ ઓલવેઝ ફોર લર્નિંગ એન્ડ માસ્ટર ડિગ્રી ઇઝ ઓલવેઝ ફોર અર્નિંગ. આમાં ક્યારે મિક્સ નથી કરવાનું. એટલે બેચલર ડિગ્રીમાં પ્લેસમેન્ટ નહીં મળે, પ્લેસમેન્ટ નહીં હોય, કોલેજ પ્લેસમેન્ટ નહીં આપતી હોય. જેમ કે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોલેજ છે આપણી ગાંધીનગરમાં, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી. એમના પાસે બેચલર્સ ઓફ લિબરલ સ્ટડીઝનો એક પ્રોગ્રામ છે એમની સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝની નીચે. ત્યાં કોઈ પ્લેસમેન્ટ સેલ જ નથી અને કોઈ વાંધો પણ નથી, કારણ કે એમની જે બેચલર ડિગ્રી ડિઝાઇન છે ઇટ ઇઝ ઓલવેઝ ફોર લર્નિંગ. અને તમારો ઉદ્દેશ્ય પણ બેચલર ડિગ્રીથી લર્નિંગ જ હોવું જોઈએ, ના કે અર્નિંગ. ઓકે, ઘણીવાર લોકો મને પૂછતા હોય છે તો શું આ ડિગ્રી ઇમ્પોર્ટન્ટ જ નથી? તો હું ફરીથી એક આન્સર આપી દઉં. આ કોઈ પણ ડિગ્રી લઈ આવો, તમે આઈઆઈટી લઈ આવો, આઈઆઈએમ લઈ આવો, એનઆઈટી, ટ્રિપલ આઈટી, એનઆઈડી, એનઆઈએફટી, કોઈ પણ ડિગ્રી લઈ આવો, આ બધી ડિગ્રીઝ તમને પહેલી જોબ અપાવી શકે છે, વધુ બીજી જોબ અપાવી શકે છે. એટલે આ બધી ડિગ્રીઝ તમારી એન્ટ્રી બેરિયર્સ તોડવા માટે છે કોર્પોરેટ વર્લ્ડની અંદર. તમને તમારો ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો જોબ કે પછીના જે 20-25 વર્ષ ઓફ કરિયર્સ છે એ તો તમારી આવડત એટલે કે તમારી સ્કિલ્સ, કોમ્પિટન્સી, તમારી એટીટ્યુડ ઉપર મળશે. ફરીથી કહી રહ્યો છું, ડિગ્રી એ જસ્ટ એન્ટ્રી બેરિયર કે એલિજિબિલિટી મેચ કરવા માટેની એક વસ્તુ છે, એનાથી વધુ નથી. એ માટે ફરીથી કહું છું કે બેચલર ડિગ્રી હંમેશા એવી ચૂઝ કરજો જ્યાં લર્નિંગ ઇમ્પોર્ટન્ટ હોય, ના કે અર્નિંગ. ફરી એકવાર વેસ્ટ ઇન્ડિયામાં એક ખોટો પ્રચલન આવી ચૂક્યો છે કે બધા છોકરાઓની ભીડ એક જ તરફ હોય છે, એ હોય છે આઈઆઈટી કે પછી મેડિસિન. હવે તમે જાણો છો આઈઆઈટી, જેડબલઈ, એડવાન્સ અને મેઇન્સ આ બે એક્ઝામ્સ હોય છે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ કોલેજીસ માટે, જેનાથી આપણે આઈઆઈટીઝ, એનઆઈટીઝ કે ટ્રિપલ આઈટીઝ મળતી હોય છે. અને નીટની એક્ઝામ હોય છે જેનાથી આપણે એમ્સ કે સ્ટેટની અલગ અલગ મેડિકલ કોલેજીસ, એમબીબીએસ કે અલગ અલગ પ્રોગ્રામ્સ એડમિશનમાં મળતા હોય છે. પણ હું તમને એક ફરીથી જાણ કરી દઉં, આપણી કેન્દ્ર સરકાર આજની હોય કે આજથી 70-75 વર્ષ પહેલાની આઝાદી પછીની આખી કેન્દ્ર સરકારની ગોઠવણી એવી જ હતી કે દરેક કરિયર્સ માટે એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ બનાવે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ હોય. અને હું તમને દાખલા સાથે આજે ફરીથી સમજાવીશ. જેવી રીતે એન્જિનિયરિંગ અને ટેકનોલોજી માટે આઈઆઈટીઝ હોય છે, આઈઆઈટીઝ પછી એનઆઈટીઝ હોય છે અને એનઆઈટીઝ પછી ટ્રિપલ આઈટીઝ હોય છે, એવી જ રીતે મેડિસિન એટલે કે એમબીબીએસ માટે એઇમ્સ હોય છે. એવી જ રીતે હોટલ મેનેજમેન્ટ માટે આઈએચએમ્સ હોય છે. એવી જ રીતે તમે જાણીને આશ્ચર્ય થશે, ફાર્મસી માટે પણ ગવર્મેન્ટે નાઇપર બનાવી છે, સાયન્સીસ માટે આઈઆઈએસસીઆર બનાવી છે, સ્ટેટિસ્ટિક્સ માટે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે, આર્કિટેક્ચર માટે સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર બનાવી છે, સ્પેસ ટેકનોલોજી માટે ત્રિવેન્દ્રમમાં અલગથી આઈઆઈએસટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ ટેકનોલોજી ચાલે છે. તમે જાણીને આશ્ચર્ય થશે, ફૂટવેર ડિઝાઇન માટે પણ અલગથી એફડીડીઆઈ બનેલી છે. દરેક કરિયર્સ માટે ગવર્મેન્ટે અલગથી ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે. જેમ કે માસ કમ્યુનિકેશન જર્નલિઝમ ગવર્મેન્ટે એના માટે બનાવી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન, 500 કેમ્પસ પણ છે. હોટલ મેનેજમેન્ટ એન્ડ હોસ્પિટાલિટી માટે ગવર્મેન્ટે આઈએચએમ પણ બનાવી છે. એટલે હું ફરીથી કહું છું કે જેમ નેશનલ લેવલ ઇન્સ્ટિટ્યૂટ એન્જિનિયરિંગ, ટેકનોલોજી કે મેડિસિન માટે છે, દરેક કરિયર્સ માટે આવા જ પ્રોમિનન્ટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અવેલેબલ હોય છે. તો પછી યુનિવર્સિટીઝ કેવી રીતે સિલેક્ટ કરવી? સૌથી મોટો પ્રશ્ન હોય છે કે એક સારી યુનિવર્સિટી કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી, એક સારી યુનિવર્સિટી કોને કહેવાય? 6-8 પોઈન્ટ છે, એટલું જો હોય તો તમારી યુનિવર્સિટી સારી છે. અને હું તમને પહેલા 6-8 પોઈન્ટ્સના નામ આપી દઉં. સૌથી પહેલો અને પ્રોમિનન્ટલી એ યુનિવર્સિટીઝના ફેકલ્ટીઝ. યસ, ફેકલ્ટીઝ ઇઝ ધી ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા. ફેકલ્ટીઝ બધા પીએચડી હોવા જોઈએ. જેટલી સારી યુનિવર્સિટી એટલા સારા ફેકલ્ટીઝ. ઉલટાનું, જેટલા સારા ફેકલ્ટીઝ એટલી સારી યુનિવર્સિટીઝ. નંબર 2, કોઈ પણ સારી યુનિવર્સિટીઝની અંદર એમની નેક રેન્કિંગ અને એની એનઆઈઆરએફ રેન્કિંગ બહુ જ ઉચ્ચતમ લેવલની હશે. જેમ કે ગુજરાતમાં મારવાડી યુનિવર્સિટી હોય કે નવરત્ન યુનિવર્સિટી હોય, આ બધી નેક એક્રેડિટેડ યુનિવર્સિટીઝ છે, એ અને AA પ્લસ રેન્કિંગ્સની. ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોવું જોઈએ આમના એકેડેમિક પ્રોગ્રામ્સ અને એકેડેમિક એક્ટિવિટીઝ. સારો સિલેબસ ઇઝ વન ઓફ ધી બિગેસ્ટ થિંગ, કે સૌથી મોટી વસ્તુ હોય છે જોવા માટે કે આ કોલેજ સારી છે કે નહીં. ચોથી વસ્તુ જે હોય છે એ હોય છે કેમ્પસ ઉપર ચાલતી કો કરિક્યુલર્સ અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, ઇતર પ્રવૃત્તિઓ, ક્લબ્સ, સોસાયટી, સેમિનાર્સ, કોન્ફરન્સીસ, ઇન્ટર્નશિપ્સ, એક્સચેન્જ પ્રોગ્રામ્સ અને જે આ બધી ઇતર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એ જેટલી સારી હશે એટલા સારા એ કેમ્પસ ગણાશે. એના પછીની બે ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે. સૌથી પહેલી છે એકેડેમિક કાઉન્સિલ અને ગવર્નિંગ કાઉન્સિલ. જેટલી સારી યુનિવર્સિટી એટલી જ ડાયવર્સ અને એટલી જ ડેમોક્રેટિક. ફરીથી કહું છું, ડાયવર્સ એટલે જ્યાં ભિન્ન સેક્ટરના લોકો આવે છે, ડેમોક્રેટિક એટલે એક પ્રોસેસ થ્રુ એ લોકોને લેવામાં આવે છે. એટલી જ સારી એકેડેમિક કાઉન્સિલ હશે અને ગવર્નિંગ કાઉન્સિલ હશે. નેક્સ્ટ સ્ટેપ જે એક સારી યુનિવર્સિટીને સારી બનાવે છે એ છે એનો એડમિશન પ્રોસેસ.
જેટલી સારી યુનિવર્સિટી એટલો ટફ એનો એડમિશન પ્રોસેસ. જેમ કે આઈઆઈટીઝમાં જવું હોય તો તમે પ્રધાનમંત્રીના છોકરા હો કે તમે રાષ્ટ્રપતિના છોકરા હો, તમારે આઈઆઈટી જેઈઈની મેઇન્સ અને એડવાન્સ એક્ઝામ ક્રેક કરવી જ પડે છે, કોઈ ઓળખાણ ચાલતી નથી. જેટલી સારી યુનિવર્સિટી એટલી સારી એની એડમિશન પ્રોસેસ. એના પછી સારી યુનિવર્સિટીનો એક વધુ ઇન્ટરેસ્ટિંગ ક્રાઇટેરિયા હોય છે પ્લેસમેન્ટ્સ. જી હા, અને પ્લેસમેન્ટનો મતલબ ખાલી પ્લેસમેન્ટ નથી હોતો, પ્લેસમેન્ટના ડેટા હોય છે જે યુનિવર્સિટી જનરલી થર્ડ પાર્ટી ઓડિટર્સ પાસેથી ઓડિટ કરાવીને વેબસાઇટ ઉપર મૂકતી હોય છે. તમે કોઈ પણ આઈઆઈએમ્સ ઉપાડી લેજો, એની વેબસાઇટ્સમાં પ્લેસમેન્ટમાં ચાલ્યા જાશો તો દરેકે દરેક વર્ષના પ્લેસમેન્ટ્સનો મીન મીડિયન મોડ તરીકે આપેલું હોય છે કે એવરેજ શું હતો, ટોપ 20% કેવી રીતે પરફોર્મ કરી રહ્યા હતા, બોટમ 20% કેવી રીતે પરફોર્મ કરી રહ્યા હતા, અને જે લોકોને પ્લેસમેન્ટ નથી મળ્યા એમનો સીન શું છે, અને જે લોકો પ્લેસમેન્ટ માટે નથી બેઠા એમનો સીન શું છે. એના પછીના બે ક્રાઇટેરિયા હોય છે, જેમાં સૌથી પહેલું આવે છે ડેમોગ્રાફિક લોકેશન. કેવી જગ્યા ઉપર આ યુનિવર્સિટી બની છે, અને એનો દાખલો પણ આપો. આઈઆઈએમ બેંગ્લોર, આઈઆઈએમ અમદાવાદ, આઈઆઈએમ કોલકાતા સારી હોવાના એક બીજા મોટા રીઝન્સ છે કે આ બધી મેટ્રો સિટીઝમાં છે. અને અમુક ઓકવર્ડનેસ છે, જેમ કે આપણી હોટલ મેનેજમેન્ટની એક ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ SIHM કરીને, જે પાટણમાં છે. હવે ઇન્સ્ટિટ્યૂટ બહુ સરસ છે, પણ જ્યોગ્રાફિકલ ડિસએડવાન્ટેજ છે. જેમ કે MBMI કોલેજ છે, ગોવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જીમ ગોવા કરીને, બહુ જ સારી કોલેજ છે MBA માટે. પણ ઇશ્યુ એ છે કે એને ઉપર નરસિંહ SP જૈન જેવી કોલેજો મુંબઈમાં, અને પુણેમાં સિમ્બાયોસિસ જેવી કોલેજ, અને બેંગ્લોરમાં આઈઆઈએમ બેંગ્લોર, અને નીચે તાપમી જેવી કોલેજના કારણે એના પ્લેસમેન્ટ્સ ક્યારેક અફેક્ટ થઈ જતા હોય છે. એવી જ રીતે એ લોકો ઇન્ટર્નશિપ્સ પણ નથી અપાવી શકતા સારી. તો કોલેજ બહુ જ સારી છે, ટોપ 20માં આવે છે, પણ આને આ જીમ જો ગોવા જે કદાચ કોઈ બીજી મોટી સિટીમાં હોત તો કદાચ ઇન્ડિયાની ટોપ 5 કોલેજ કે ટોપ 10 કોલેજમાંથી એક હોત. રાઈટ. જેમ કે દિલ્હી યુનિવર્સિટીના પોપ્યુલર હોવાનો સૌથી મોટો રીઝન એ છે કે દિલ્હીમાં છે. તો સારી કોલેજ માટે ડેમોગ્રાફિક લોકેશન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધું જ્યારે બરાબર હોય એટલે આ બધા બોક્સેસમાં ટીક લાગી જાય ત્યારે લાસ્ટ જે વસ્તુ આવે છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે એકચ્યુઅલી આપણે વેસ્ટ ઇન્ડિયામાં ઊંધું છે. આપણે સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, કેવી બિલ્ડિંગ છે, બસીસ છે કે નહીં. પણ એકચ્યુઅલી આ મેટર નથી કરતું, આ બધી વસ્તુ છેલ્લી આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ધી લાસ્ટ થિંગ જે આપણે જોવી જોઈએ વેન ઇટ કમ્સ ટુ સિલેક્ટિંગ એ યુનિવર્સિટી. અને એક દાખલો પણ આપી દઉં. જ્યારે મહારાષ્ટ્રમાં નેશનલ લો યુનિવર્સિટીઝ બની તો NLU નાગપુર અને NLU મુંબઈ બે નેશનલ લો યુનિવર્સિટીઝ છે. ક્લેટ એક્ઝામ લે છે, જ્યાંથી એડમિશન મળે 12મા પછી. આ બંને પાસે ખુદના કેમ્પસ ન હતા. IIM જમ્મુ આટલા વર્ષ સુધી IIM લખનૌની છત્રછાયા નીચે ગ્રો કરી રહ્યું હતું, પણ એ IIM હતી, એ NLU હતી. હું ફરીથી કહું છું, કેમ્પસ મેટર નથી કરતું. ઘણીવાર મેટર એ કરે છે કે કેમ્પસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો મેનેજ થઈ શકશે, બાકી બધી વસ્તુ ક્યાંથી મેનેજ કરશો. તો કેવી રીતે નક્કી કરવી કે આ કોલેજ સારી છે કે નહીં? તો મેં તમને પોઈન્ટ્સ આપી દીધા છે. આ 6-7 પોઈન્ટ, 8 પોઈન્ટ હતા. હવે હું તમને 6-7 એવા પોઈન્ટ કહીશ કે જે તમે વેરીફાઈ કરશો તો તમને ખબર પડી આવશે કે આ કોલેજ કે આ યુનિવર્સિટીમાં એડમિશન લેવાય નહીં. આવા 6 થી 7 પોઈન્ટ છે, આરામથી વિચારજો અને તમને જવાબ મળી જશે કે હા યાર આ ઇશ્યુ છે. જેમાં સૌથી પહેલી વસ્તુ આવે છે કે જે કોલેજ સારી નથી હોતી એ કોલેજમાં જનરલી એકેડેમિક કાઉન્સિલ અને એના ગવર્નિંગ કાઉન્સિલમાં ઘરના જ લોકો હોય છે. વંશવાદ, નેપોટિઝમ, આ બધી કોલેજોમાં વંશવાદ હોય છે. એના બોર્ડમાં સગાવારો જ કેન્ટીન મેનેજ કરતો હશે, સગાવારો જ હોસ્ટેલ મેનેજ કરતો હશે, સગાવારો જ હશે જે ટ્રાન્સપોર્ટ મેનેજ કરતો હશે, સગાવારો જ હશે એ ડિરેક્ટર હશે, એ ડીન હશે, એ વાઇસ ચાન્સેલર હશે, એ જ પ્રોવોસ્ટ હશે, એ જ પ્રેસિડેન્ટ હશે, એ જ ચેરમેન હશે. રાઈટ. તો આ સૌથી પહેલો પોઈન્ટ છે. બીજો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે એ હોય છે મેન્ડેટરી ડિસ્ક્લોઝર. જી હા, AICT વિચ ઇઝ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ UGC, એ લોકોએ દરેક યુનિવર્સિટીને એક મેન્ડેટરી ડિસ્ક્લોઝર આપવાનું કહ્યું છે, જેના સર્ટન પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ છે કે જે તમારી વેબસાઇટ ઉપર હોવો જોઈએ ને ઓપન ટુ ઓલ હોવો જોઈએ. સારી કોલેજીસ, સારી યુનિવર્સિટીઝ, પર્ટિક્યુલરલી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ આ આખું અપડેટેડ મેન્ડેટરી ડિસ્ક્લોઝર વેબસાઇટ ઉપર પબ્લિકલી અવેલેબલ કરતા હોય છે. યુનિવર્સિટીઝ તો બધી દેખાડશે, પણ આ પબ્લિકલી અવેલેબલ એવી જગ્યા ઉપર હશે કે બધા જોઈ શકે. જે કોઈ છુપાવવા માંગતું હોય એ આ લિંકને બહુ જ આમ અંદર એક કોઈ ડીપ લિંક તરીકે રાખે એટલે લોકોને જલ્દીથી વેબસાઇટ સર્ચ કરતા મળે નહીં. ત્રીજી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ યુનિવર્સિટીને ચેક કરવા જોવી હોય તો એ હોય છે એની ઈમેલ આઈડી. સારી યુનિવર્સિટી હંમેશા એની ડોમેનની ઈમેલ આઈડી યુઝ કરતી હશે. એટલે મારે અમદાવાદ યુનિવર્સિટીમાં કોઈને મેલ કરવું હોય તો નક્કી છે કે અમદાવાદ યુનિવર્સિટીની ઈમેલ આઈડી હશે @ASDUni, ahmeduniversity.in, કારણ કે અમદાવાદ યુનિવર્સિટીનો ડોમેન એ છે. પણ જો કોઈ દેશી યુનિવર્સિટી હશે કે જે યુનિવર્સિટી એવી હશે જે એડમિશન ન લેવાય તો ત્યાં હજી પણ યાહુ અને જીમેલની ઈમેલ આઈડીઓ દેખાશે. સારી યુનિવર્સિટીઝ આનાથી દૂર રહે છે અને એક પ્રોફેશનલ ડોમેનના ઈમેલ આઈડીઝ જ યુઝ કરતી હોય છે. જે સારી યુનિવર્સિટીઝ હોય છે એ એમના દરેક ડિપાર્ટમેન્ટના HODs, ડીન્સ અને ફેકલ્ટી મેમ્બર્સનો લિસ્ટ પબ્લિકલી રાખતા હોય છે.
અને આ બધી ફેકલ્ટીઝના ડેઝિગ્નેશન અને આખું સીવી પ્રોફાઇલ એ પણ પબ્લિકલી અવેલેબલ કરાવતા હોય છે, ઈમેલ આઈડી પણ આપી દેતા હોય છે કે બધા જોઈ લો, વાત કરી લો, વાત કરવી હોય તો. કારણ કે ખબર જ છે યુનિવર્સિટીના ફેકલ્ટી સારા છે. જે થોડીક નિમ્ન કક્ષાની યુનિવર્સિટીઓ હશે એ આ ઇન્ફોર્મેશન પણ છુપાવતી હશે. ફેકલ્ટી લિસ્ટ જ અવેલેબલ નહીં હોય અપડેટેડ, અને હશે તો એમાં ઈમેલ આઈડી નહીં હોય, એમની ડિગ્રીઝ નહીં હોય, એમનો એક્સપિરિયન્સ નહીં હોય, એમના પ્રોજેક્ટ્સ નહીં હોય, એમના રિસર્ચ પેપર્સ નહીં હોય, એમના સબમિશન્સ નહીં હોય, એમના થીસીસ નહીં હોય. રાઈટ. એના પછીની વસ્તુ છે કે આવી દરેક કોલેજીસમાં એડમિશન પ્રોસેસમાં નાના મોટા ગડબડ ગોટાળા હશે. એટલે એવું હશે કે હા, ઉપરની 60% 70% સીટો તો સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસથી લેતા હશે, પણ બાકીની જે 20-30% સીટ છે એ મેનેજમેન્ટ કોટા, અંડર ધી ટેબલ, ઓળખાણ, આવી બધી વસ્તુઓથી એડમિશન લેતા હશે. હવે લાસ્ટ 2 પોઈન્ટ રહ્યા. એક પોઈન્ટ તો જે મેં પહેલા ડિસ્કસ પણ કર્યો તો ફરીથી ડિસ્કસ કરીશ. આવી બધી કોલેજીસનો પ્લેસમેન્ટ ડેટા હોતો નથી. ઇવન તમે પ્લેસમેન્ટના પેજ ઉપર ચાલ્યા જશો ને તો પ્લેસમેન્ટ કોઓર્ડિનેટરનું નામ નહીં હોય, પ્લેસમેન્ટ રિપોર્ટ નહીં હોય, TPO એટલે કે ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ઓફિસરના નંબર, ઈમેલ આઈડીઝ નહીં હોય, એ ગૂગલ ફોર્મ જેવું કે એક ફોર્મ રાખી દીધું હશે. અને લાસ્ટ, આ બધી કોલેજીસની ડિગ્રીમાં થોડાક ઇશ્યુઝ હશે. હવે કેવા ઇશ્યુઝ હશે તો હું તમને જાણ કરું. પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એના જ્યુરિડિક્શનની બારે ડિગ્રી ના આપતી હોય છતાંય હું અમદાવાદમાં, જ્યાં હું ખુદ બેસું છું, ત્યાં હું એક હોટેલ મેનેજમેન્ટની કોલેજ ઓળખું છું કે જે છે તો અમદાવાદમાં પણ ડિગ્રી આપે છે કોઈ યુરોપિયન કન્ટ્રીની. ઇન્ડિયામાં અલાઉડ નથી. આ બધી ફેક યુનિવર્સિટીઝ ગણાયો. રાઈટ. અને યુજીસી એમની વેબસાઇટ ઉપર આ ફેક યુનિવર્સિટીઝના અને ફેક ઇન્સ્ટિટ્યૂટ્સના નામ લખેલા જ છે. તો આ સર્ટન ટ્રેડ્સ હોય છે એક વીક, એક કમજોર, એક નિમ્ન કક્ષાની યુનિવર્સિટીના. આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ. રજા લઈશ. બહુ જલ્દી આવીશું બીજા વિડીયો સાથે.